ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદની અધિવેશન અંકલેશ્વર ખાતે યોજાયું. અંકલેશ્વર ખાતે યોજાયેલ ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદના અધિવેશનમાં ગુજરાત સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકારોના પરિવારની સુરક્ષા અને કલ્યાણ અંગેના વર્ષ 2024ના અભિયાનને વેગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અંકલેશ્વરના વિવિધ અગ્રણીઓ અને પદાધિકારીઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં મંત્રીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પત્રકારોના યોગદાનને બિરદાવતા તેમના સ્વાભિમાનની લડાઈની પ્રશંસા કરી હતી. પત્રકાર એકતા પરિષદ દ્વારા તમામ સભ્યોને વિનામૂલ્યે 10 લાખનો અકસ્માત વીમો, આઈ કાર્ડ અને સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાની કામગીરીની માહિતી આપવામાં આવી હતી. તેમજ પત્રકારો માટે દરેક જિલ્લામાં સરકારી કચેરીઓમાં ઓફિસની ફાળવણી કરવા મંત્રીશ્રીને રજૂઆત કરાઈ હતી. ઉપરાંત મહિલા પત્રકારોની ભાગીદારી વધારવાની હાકલ સાથે સમાજ સેવામાં અગ્રેસર રહેલા 10 પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું છે. આ અધિવેશનની વિશેષતા રહી હતી અને અંતે જિલ્લા અધ્યક્ષ શ્રી અતુલભાઈ મુલાણી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. લાભુભાઈ કાંતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત. આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન, પણ આ અધિવેશનની વિશેષતા જે અમારું અભિયાન છે કે 1 વર્ષમાં 34 જિલ્લાના પત્રકારો જે આ સંગઠન સાથે જોડાયેલા છે એના પરિવારની ચિંતા કરવાનું વર્ષ છે. 10 લાખનો અકસ્માત વીમો 9 પ્રકારની સ્કીમ સાથે જે લેવાનો છે પત્રકારોનો, પણ ભરૂચના પ્રમુખની કોઠાસૂઝ અને અનુભવના આધારે અધિવેશન પહેલા બધાના ફોર્મ ભરાઈ ગયા, વીમો ભરાઈ ગયો, એની રસીદના આજે વિતરણ થઈ ગયા, એના આઈ કાર્ડના પણ વિતરણ થઈ ગયા. એટલે કે અધિવેશન પહેલા વીમો ભરાયો હોય એવું ભાવનગર પછીનું આ ભરૂચ છે. આમ તો બધામાં બેમાં નામ એક આવે છે, ભાવનગર ને ભરૂચ, રાશિ એક છે. એટલે ભરૂચના આજના કાર્યક્રમમાં વીમો અને ઓળખ કાર્ડ સાથેનો આ કાર્યક્રમ હતો. ભરૂચ સિવાયના જિલ્લાના હોદ્દેદારોએ પણ હાજરી આપી. આમંત્રિત મહેમાનો એટલે નગરપાલિકાવાળા, તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને ભરૂચના મંત્રીશ્રી એટલે ગુજરાત રાજ્યના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પણ હાજરી આપી અને કાર્યક્રમને શોભાયો. સંગઠન વતી બધાનો આભાર વ્યક્ત કરું છું. ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે, કે દાતાઓ હોય, શ્રેષ્ઠી હોય, ઉદ્યોગપતિ હોય, તમામનો આભાર વ્યક્ત કરું છું. પત્રકાર એકતા પરિષદની આજે ભરૂચ જિલ્લાના પત્રકારોનું એક સંગઠિત સમાજ છે. આજે અહીંયા કાર્યક્રમ રાખવાનો હતો અંકલેશ્વર ખાતે. એમાં ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એ હાજરી આપી હતી. એમાં એમના પ્રદેશ અધ્યક્ષ એવા લાભુભાઈ હાજર રહીને પત્રકારત્વ કઈ રીતના કરવું, કઈ રીતે આપણું નામ ન બગડે, કઈ રીતના સમાજને એનો લાભ થાય, એ પ્રકારનું આજે અહીંયા જ્યારે ખૂબ સરસ મજાનું લાભુભાઈ પણ વાત કરી છે. ત્યારે તમામ પત્રકાર પરિષદ આજે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તમામ પત્રકાર મિત્રોનો ખૂબ અભિનંદન પાઠવું છું અને મારું અહીંયા જે સન્માન કર્યું બદલ એમનો આભાર માનું છું. રંગુની જોકેટ સાથે ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.